તો પ્રતિજ્ઞા પત્રમાં પહેલું છે કે ભારત મારો દેશ છે. ભારત મારો દેશ છે, કારણ કે આપણે જે દેશમાં રહીએ છીએ ભારત દેશ છે, ભારત મારો દેશ છે. પછી બીજી લાઈન આવે છે કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હવે આપણા ભારતની અંદર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મના માણસો રહે છે અને બધા પ્રતિજ્ઞા લે છે કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આપણે ભારત દેશની વાત કરીએ કે દરેક રાજ્યની અંદર અલગ અલગ ભાષા બોલાતી હશે અને દરેક રાજ્યની અંદર અલગ અલગ ભાષામાં આપણા પાઠ્યપુસ્તકો જતા હશે અને એના ફર્સ્ટ પેજ ઉપર આપણે પ્રતિજ્ઞા પત્ર લખેલું હોય છે, બરાબર, કે પ્રતિજ્ઞા પત્ર દરેક ભાષાની અલગ અલગ હોય છે, દરેક પણ કોર્સ એક જ છે. આ લાઈન એ જ કહેવા માંગે છે કે આપણા ભારત દેશની અંદર દરેક ધર્મના માણસો, દરેક જ્ઞાતિના માણસો એ હળી મળીને રહેવું જોઈએ. બસ આ લાઈનનો ઉદ્દેશ્ય એ જ છે. અને તમે પ્રતિજ્ઞા લઈ જ લીધી છે કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બસ એ જ પ્રતિજ્ઞાનું તમારે પાલન કરવાનું છે, તો આપણો દેશ હંમેશા શાંતિમાં રહેશે.